ભોગવવા માટેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવા માટેનો આજનો આ પવિત્ર દિવસ છે અને એ દિવસની ખૂબ જ ગરિમાપૂર્ણ ઉજવણી આપના દ્વારા થઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા એ માટે આપ સૌને અભિનંદન અને આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। માનવ જીવન આ વિશ્વની અંદર આ બ્રહ્માંડની અંદર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એક મથામણ રહી છે કે બ્રહ્માંડનું અંતિમ સત્ય શું। આ અંતિમ સત્યને શોધવા માટે ની જે સાધના કરવામાં આવે એ સાધના માટે માર્ગદર્શકની જરૂર પડે, એના માટે યોગ્યતા કેળવવાની જરૂર પડે અને એ પ્રક્રિયામાંથી ગુરુ પરંપરા અસ્તિત્વમાં આવી। માનવ જીવનનું અંતિમ લક્ષ્ય બ્રહ્માંડના અંતિમ સત્ય શોધવાનું અને આ અંતિમ સત્ય એ જ વ્યક્તિ શોધી શકે છે કે જેના જીવનમાં ગુરુ આવે છે। આપણા પ્રાચીનતમ તત્વદર્શનની અંદર અંતિમ સત્ય શોધવા માટેની સાધનામાં ઈશ્વર દર્શનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે। આ ઈશ્વર દર્શનની સાધના માટે તત્વદર્શનની અંદર બે માર્ગો બતાવવામાં આવ્યા છે। એક દ્વૈત અને અદ્વૈત તમે કહી શકો, સગુણ અને નિર્ગુણ પણ કહી શકો, અહમ સોહમ પણ તમે કહી શકો। આ સાધનાનો માર્ગ સાધક કોઈ પણ લે, અંતિમ સત્ય સુધી પહોંચવા માટે સાધક કોઈ પણ પ્રકારનો માર્ગ લે, પણ એ માર્ગે ચાલવા માટે ડગલે ને પગલે એને ગુરુની જરૂર પડે। ગુરુ વગર એ સાધક અંતિમ લક્ષ્ય સુધી પહોંચી ન શકે અને એટલા માટે ભારતીય વૈદિક પરંપરાઓમાં જ નહીં પણ જ્યાં જ્યાં ખરેખર જ્ઞાનની સાધના થાય છે ત્યાં દરેક જગ્યાએ ગુરુનો મહિમા અનેરો છે। ગુરુ વગર અંતિમ લક્ષ્ય સુધી પહોંચી નથી શકાતું। માની લઈએ કે કોઈ ભક્તનું અંતિમ લક્ષ્ય ઈશ્વર દર્શન છે તો ઈશ્વર દર્શન થઈ જાય તો પણ એના કરતા મહત્વ ગુરુનું વધી જાય છે અને આ વાત કબીરજી કહે છે। ગુરુ મહિમાનો ખરો મહિમા કબીરજીએ કહ્યો છે, નિર્ગુણવાદી સમજ। ગુરુ ગોવિંદ દોનો ખડે કાયકો લાગુ પાય બોલે હારી ગુરુ આપની ગોવિંદ દેવ। આ સાચું આપણે વારંવાર બોલીએ છીએ। સાંપ્રદાયિક સમયમાં પણ આ એટલી જ ઉચિત સાચી છે। ગુરુ ગોવિંદ મતલબ કે શિષ્યને અંતિમ લક્ષ્ય મળી ગયું છે પણ એ લક્ષ્યની સાથે ગુરુ પણ ઊભા છે ત્યારે કબીરજી માટે વિધાન છે કે પ્રથમ યશ કોને આપે? ઈશ્વરને પ્રણામ કરો કે ગુરુને? અને તરત જ એને ઉકેલ મળે મળ્યું છે એના કરતા પણ મહત્વ ગુરુનું વધારે એટલા માટે છે કે ગુરુ હતા તો હું અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકું અને એટલા માટે કબીરજી પ્રથમ વંદન ગુરુને કરે છે અને પછી ઈશ્વરને વંદન। જેને ખરા અર્થમાં કોઈ લક્ષ્ય સાધના કરવી છે, લક્ષ્ય સુધી પહોંચવું છે, લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, એને ગુરુ વગર એ લક્ષ્ય સુધી પહોંચી નથી શકાતું। એ રસ્તે ચાલવા માટે ગુરુ માર્ગદર્શન આપે છે, જ્ઞાન આપે છે, એટલું જ નહીં પણ એના માટેની યોગ્યતા પણ ગુરુ કેળવે છે। એ યોગ્યતાની કેળવણી કરવા માટે ક્યારેક ગુરુ એની કસોટી કરે છે, એને ઠપકો આપે છે, ટપાકા મારે છે। હમણાં કુંભારની ઉપમા આપવામાં આવી, જેવી રીતે ઘડો ઘડવો હોય તો ટપાકા મારવા પડે ત્યારે એ માટીમાંથી ઘડો ઘડાય છે, એવી રીતે ગુરુ શિષ્યનું ઘડતર કરે છે। એ ઘડતર કરવા માટે ક્યારેક ટપાકા મારવા પડે તો ટપાકા મારે છે, ક્યારેક કસોટી કરે છે, જ્ઞાન આપે છે, માર્ગદર્શન આપે છે। હવે કેમ ખબર પડે કે આપણા જીવનમાં ગુરુની અસર થઈ છે કે નથી થઈ? એના માટે દાસી જીવણે એક સરસ મજાનું કીધું છે। એના જીવનમાં જ્યારે ગુરુ આવ્યા હિંસાની વાત થઈ, ગુરુની શોધ હતી અને ગુરુ મળતા નહોતા પણ જ્યારે ગુરુ મળ્યા ત્યારે શું થયું? અને ગાય ઉઠ્યા અંજવાળો રે થયું અંજવાળો, ગુરુજી આજે તમે આવ્યા થયો અંજવાળો। એના જીવનમાં અંજવાળો મતલબ જ્ઞાનનો પ્રકાશ આવે છે। જ્યારે આપણે અજ્ઞાનતામાંથી દૂર થઈને જ્ઞાનની પ્રક્રિયામાં સામેલ થયા છીએ એવું જ્યારે આપણને ફીલ થવા માંડે ત્યારે માનવું કે આપણા જીવનમાં ગુરુની અસર થઈ છે। અને આવા જ્ઞાનવાન ગુરુ કોને મળે એના માટે સંતવાણીમાં ગાયું છે, ધન્ય રે કમાયું જેને ગુરુજી રે મળ્યા, સકલ
સજ્જનના ફેરા રે કરી. જેના કર્મ સારા હોય ને એને આવા સારા ગુરુ મળે. કારણ કે ગુરુના રસ્તે ચાલવા માટેની ક્ષમતા પણ શિષ્યમાં હોવી જોઈએ. એટલે ગુરુની વાત જે છે એ જ્યારે ગુરુનું જ્ઞાન આપણી અંદર આવતું જાય છે ને ત્યારે જ્ઞાનનો સંચાર થાય છે. અને એ સંચારને કારણે આપણે અજ્ઞાનતાના પડને દૂર કરી અને જ્ઞાનના પ્રવાહમાં સામેલ થઈએ છીએ અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.